જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું એક નવા ધમાકેદાર બ્લોગમાં. ને વાગી ગયા છે સવારના 9 અને તમારો ભાઈ નાહી ધોઈ થઈ ગયો છે ફ્રેશ. ને આજે આપણે જવાનું છે મેળામાં. આજે આપણે સાંજે મેળામાં જવાનું છે મિત્રો, તો બ્લોગમાં કન્ટિન્યુ આગળ રહેજો, તમને મજા આવશે. તો મિત્રો કેમ છો? જો મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને હમણાં નાસ્તો કરીને ઊભો થયો છું. હવે કાલ આખી રાતનો ઉજાગરો છે, તો મિત્રો આપણે થોડીક વાર આરામ કરી લઈએ, પછી સાંજે મેળામાં જઈએ. મહેમાન આવી ગયા છે, આપણે લસ્સી મગાવી છે મિત્રો. જો ચાલો મિત્રો બધા લસ્સી પીવા. તો મિત્રો કાલ જો મહેમાન આવ્યા હતા ભાટિયાથી, મામાની આવ્યા હતા, આજ વયા ગયા છે ને આજે આપણે જવાનું છે મેળામાં. તો બ્લોકમાં કન્ટિન્યુ આગળ રહેજો. તો મિત્રો બપોરના 12:30 થઈ ગયા છે. ચાલો હવે અમે જમી લઈએ. ચાલો મિત્રો, કોઈને જમવું હોય તો ચાલો. તો મિત્રો હવે રૂંઢાના 4 વાગી ગયા છે. હવે આપણે જવાનું છે મેળામાં. તો ચાલો હવે મેળામાં જઈએ. આવી ગયા હે, હવે તમને બતાડું અંદરનો નજારો. પબ્લિક નથી આજ તો બહુ. કાલ બહુ પબ્લિક હતી ભાઈ, પછી મેળા. રામાબેનના મંદિરે આવી ગયા આપણે, મેળામાં આવી ગયા. મેળામાં રામદેવપીર મંદિર આવી ગયા. તમે દર્શન કરી લો પેલા. ચાલો પછી દર્શન કરી લીધા હે. હવે રામદેવપીર મંદિર, હવે મેળામાં રખાય ચારે બાજુ. જો ધજા દેખાય મિત્રો. ચાલો મિત્રો થોડીક વાર રખાય પછી મળીએ. અહીંયા મોટા ખુદીર ફરકા ક્યાંય છે નહીં અત્યારે, પરવાય નતા, સવારે નથી. આવો મેળો હે, જીનકા છોકરાઓનું હે બધું મિત્રો. ચાલો પછી જો આપણે શેકેલી માંડવી લઈએ છે, આપણી શેકાય છે માંડવી. જો મિત્રો કોમેન્ટમાં કહી દેજો શેકેલી માંડવી કોને ભાવે, જજેટ કોમેન્ટ કરી દેજો મિત્રો. મિત્રો બધા પાણીપુરી ખાવા. જો પાણીપુરી આવી ગઈ છે. ચાલો મિત્રો પાણીપુરી ખાઈ લઈએ આપણે. ચાલો મિત્રો બધા મેળામાં દાબેલી ખાય છે. જો મિત્રો દાબેલી, જો બધા. ચાલો મિત્રો કોઈ દાબેલી ખાવી હોય તો ચાલો. ચાલો બધા મેળામાં જો બદામ શેક પીવા. ચાલો મિત્રો જો બધા બદામ શેક પીએ. જો ચાલો બદામ શેક પીને હવે ઘરે જઈને જ મળીએ. તો મિત્રો હવે આપણે મેળામાંથી આવતા રહીએ. અહીં રૂંઢે 4 વાગે ગયા હતા, કારણ આવતા રહીએ. ચાલો હવે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી જ મળીએ. તો મિત્રો જો આપણે મેળામાંથી આવીને હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે મિત્રો. આજે મેળામાં ખૂબ મોજ કરી અને ઘણું ખાધું પીધું ને બહુ મજા આવી. તો આની સાથે મારો વિડીયો અહીંયા પૂરો કરું. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.